નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના પલાશ વિશેનો છઠ્ઠો પાઠ તડકીમાં દોરે પરપોટાજી આ પાઠનું નામ છે. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો જ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે? તે જવાબ છે ચંદ્રએ એક રાતે જોયું કે સૂકો બાવળાના જોરને લીલો ભેજાના જોરે નદી પોતપોતાના ખેતર તરફ ખેંચે છે. ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાને જગાડવા માટે એને ચૂંટલી ભરે છે. બીજું, સૂકાને ગરીબ કહેવાય કેમ? તેનો જવાબ છે સૂકાને ગરીબ ન કહેવાય કારણ કે પોતાના બાવળાના જોરે પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્રીજો પ્રશ્ન, પરપોટો શાનાથી બનેલો અને શાનાથી મઢેલો છે? તે જવાબ છે પરપોટો હવાથી બનેલો અને પાણીથી મઢેલો છે. ચોથો પ્રશ્ન, પરપોટાનું ઘર ક્યાં આવેલું છે? એનું નામ શું? તે જવાબ છે પરપોટાનું ઘર ખારી નદી વચ્ચે આવેલું છે અને એનું નામ તરાપો છે. પાંચમો પ્રશ્ન, ખારી નદીના બેવ કિનારે કયા કયા ગામ આવેલા છે? તેનો જવાબ છે ખારી નદીના બેવ કિનારે આજુ અને બાજુ નામના બે ગામ આવેલા છે. છઠ્ઠો પ્રશ્ન, પરપોટાના મિત્ર કોણ કોણ હતા? તેનો જવાબ છે લીલો અને સૂકો એ બે પરપોટાના મિત્રો હતા. સાતમો પ્રશ્ન, મલક આખામાં સૂકાનું ને લીલાનું શું વખણાતું? તેનો જવાબ છે મલક આખામાં સૂકાનું બાવડું એટલે કે જોર અને લીલાનું ભેજું એટલે કે તાકાત વખણાતા. આઠમો પ્રશ્ન, આજુ અને બાજુના ગામના લોકો કેવી રીતે જલસા કરતા હતા? તેનો જવાબ છે આજુ અને બાજુના ગામના લોકો ખારી નદીનું ખારું પાણી પીને ટાપ ટાપ બોલાવી જલસા કરતા હતા. નવમો પ્રશ્ન, દુકાળ આવતા જ સૂકો અને લીલો બેવ કેમ મૂંઝાયા? તેનો જવાબ છે દુકાળ આવતા સૂકાને આજની ચિંતા અને લીલાને આવતી કાલનો ડર હોવાનું કારણે જ બે મૂંઝાયા. દસમો પ્રશ્ન, પરપોટાનો તરાપો સાથી નદીની રેતમાં ખૂંપી ગયો. તેનો જવાબ છે લીલો નદીનું પોણા ભાગનું પાણી છે અને સૂકો પા ભાગનું પાણી લઈ ગયા. આથી પરપોટાનો તરાપો નદીના રેતીમાં ખૂંપી ગયો. 11મો પ્રશ્ન, એક રાતે ચાંદાથી કેમ રહેવાયું નહીં? તેનો જવાબ છે એક રાતે દુકાળ નદીની રેતમાં ઓહિયા ઓડકાર ખાતો પડ્યો હસતો હતો એ જોઈને ચાંદાથી રહેવાયું નહીં. 12મો પ્રશ્ન, દુકાળે પોતાને ભગાડવાનો કયો ઉપાય ચાંદાને કહ્યું? તેનો જવાબ છે દુકાળે પોતાને ભગાડવાનો ઉપાય બતાવતા ચાંદાને કહ્યું, પરપોટો ઉઠે ને સૂકાના બાવળાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો ઉડી જાવ. 13મો પ્રશ્ન, દુકાળની મૂછો કેમ બેવડ વળી ગઈ? તેનો જવાબ છે પરપોટો જ્યારે આજુ અને બાજુ ગામ જાય છે ત્યારે તેને બંને ગામમાં કોઈ દેખાતું નથી. આ જોઈને દુકાળ એની મૂછમાં એટલું હસે છે કે એ ઉછળતી મૂછો બેવડ વળી ગઈ. 14મો પ્રશ્ન, પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો? તેનો જવાબ છે પરપોટાના મિત્રો સૂકો અને લીલાના ગયા પછી તેને સાત તાળીને પકડદાવ રમ્યા વગર ઊંઘ નથી આવતી અને લાડુ ભાવતા ન હતા. આથી પરપોટો રોવા જેવો થઈ ગયો. 15મો પ્રશ્ન, પરપોટો સાથી ફૂટી ગયો. તેનો જવાબ છે ચાંદાનો સુરસુરિયો નિશાસો પરપોટાના પેટ ઉપર ટકરાયો અને પરપોટો ફૂટી ગયો. 16મો પ્રશ્ન, પરપોટો વાર્તાના લેખકનું નામ શું છે? તેનો જવાબ છે પરપોટો વાર્તાના લેખકનું નામ પરેશ નાયક છે. 17મો પ્રશ્ન, અંધારાનું માટલું કોણે ફોડી નાખ્યું? કયા મહિનામાં ને કયા સમયે? તેનો જવાબ છે અંધારાનું માટલું છે એ પોષ મહિનાના સવારના કૂણા તડકાએ ફોડી નાખ્યું. 18મું, અજવાળું હુંફાળું કેમ થઈ ગયું? તેનો જવાબ છે ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અજવાળું હુંફાળું થઈ ગયું. 19મો પ્રશ્ન, સૂર્યને આવકારવા સીમ શું કરે છે? તેનો જવાબ છે સૂર્યને આવકારવા સીમ તરણાના ટાંકા લઈને ગોદડી સીવીને પાતરણા પાથરે છે. 20મો પ્રશ્ન,
વૃક્ષોને શાનું આશ્ચર્ય થાય છે? તેનો જવાબ છે તળાવમાંથી બારણું ખોલીને સૂરજ જળની બહાર નીકળ્યો તે જોઈ વૃક્ષોને આશ્ચર્ય થાય છે. 21મો પ્રશ્ન. તડકી કાવ્યમાં એણે એટલે કોણે કીધું છે? તેનો જવાબ છે તડકી કાવ્યમાં એણે એટલે કે સીમે પાદરે કીધું છે. 22મો પ્રશ્ન. ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે? તેનો જવાબ છે તળાવના જળની બહાર સૂરજનું બારણું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે. પ્રશ્ન બીજો. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન. પરપોટો ક્યારે દુઃખી થયો અને તેને કઈ વાતનું દુઃખ હતું? તેનો જવાબ છે આજુ અને બાજુ ગામના કોઈ હતું જ નહીં, સૂકોય નહીં કે લીલોય નહીં. એને થયું કે પકડદાવ અને 7 તાળી કોની જોડે રમ્યા વગર લાડુય ન ભાવે કે ઊંઘે ન આવે, એટલે રડવા માંડ્યો. આમ મિત્રો વગર તેને ગમતું ન હોવાથી પરપોટો રડવા માંડ્યો. પ્રશ્ન બીજો. ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો, તેને કઈ વાતની ચિંતા હતી? તેનો જવાબ છે દુકાળ આવવાને કારણે જ વરસાદ થયો ન હતો, ખેતરમાં અનાજ પાકતું ન હતું, જોતામાં આખો મુલક સુકાવા લાગ્યો, અનાજ અને પાણી વિના પશુ પંખી અને મનુષ્યો તડપવા લાગ્યા. દુકાળની આ પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્નો કરવાને બદલે મનુષ્યો નદીના પાણીને પોતાના ઉપયોગમાં લેવા ઝઘડતા જોઈને જ ચંદ્ર ચિંતામાં પડ્યો. ત્રીજો પ્રશ્ન. પરપોટાનો સવારનો નિત્યક્રમ શો હતો? તેનો જવાબ છે પરપોટાનો સવારે માથે ટોપી મૂકીને હાથમાં સોટી લઈને આજુ ગામ જતો, ત્યાં સૂકા સાથે 7 તાળી રમતો, બપોરે પાછો તરાપે આવી હવાના લાડુ જમતો. ચોથો પ્રશ્ન. પરપોટાનો સાંજનો નિત્યક્રમ શું હતો? તેનો જવાબ છે પરપોટો સાંજે પિંગ પોંગ ઉડતો બાજુ ગામમાં જતો, ત્યાં લીલા સાથે પકડદાવ રમતો, રાત્રે તરાપા જઈ હવાના લાડુ જમતો ને પછી ચાંદો ઉગતા પહેલાં જ નસકોરા બોલાવતો અને ઘસઘસાટ ઊંઘી જતો. પાંચમો પ્રશ્ન. દુકાળ કેવો હતો? તેનો જવાબ છે દુકાળ 4 આંખ અને 40 હાથવાળો હતો. તેને કોઈ જોઈ શકતું નહોતું, પણ તે બધાને જોઈ શકતો. તે ચારે તરફ ગરમ આંખો પહેરવતો અને 20 ખોબે જમતો હતો. પ્રશ્ન છઠ્ઠો. દુકાળ આવતા શી અસર થઈ? તેનો જવાબ છે દુકાળ આવતા જ આખો મલક મૂંઝાઈ ગયો. વાદળ ગરજતા નહોતા કે પાણી વરસતા નહોતા, કોયલ ટહુકતી નહોતી કે મોર ગહેકતા નહોતા, ખેતરમાં ધાન પાકતું નહોતું, પશુ પંખી સૌના ગળા સૂકાવા લાગ્યા હતા. એવી અસર હતી. સાતમો પ્રશ્ન. ચાંદાએ ઉગીને જોયું તો તેને શી ચિંતા થઈ? તેનો જવાબ છે ચાંદાને ઉગીને જોયું કે એક બાજુ સૂકો અને બાવડાના જોરે નદીને એના તરફ ખેંચે છે, બીજી બાજુ લીલો અને ભેજાના જોરે નદીને એના ખેતર તરફ ખેંચે છે. હવે સૂકાને લીલાની નદીના આ ખેંચાણને લીધે ચાંદાને ચિંતા થઈ. આઠમો પ્રશ્ન. ચાંદો શું જોઈને નિશાસા નાખે છે? તેનો જવાબ છે વરસાદ આવતો નથી, દુકાળ જતો નથી, દુકાળ હસતો જાય છે, તેમજ પાણીને પકવાન અને રોટલાને રાબ બધું 20 ખોબે જમતો જાય છે. આ જોઈને ચાંદો નિશાસો નાખે છે. પ્રશ્ન 9. તડકી આવી એ પહેલાંનું દ્રશ્યનું વર્ણન કરો. તેનો જવાબ છે તડકી આવી એ પહેલાં બધે અંધકાર છવાયેલો હતો. ઢાળ, દિશાઓ, માર્ગ અંધકારથી ઘેરાયેલા હતા. સીમ, ઝાડ સૂના હતા, રસ્તા ગંદા હતા, કલસોર ન હતો, સૂરજ તળાવમાંથી નીકળ્યો ન હતો. પ્રશ્ન ત્રીજો છે નીચેના પાત્રોના પરિચય આપવાનો. પેલો છે સૂકો. તો સૂકો જાત મહેનત કરનાર મહેનતુ છે. તે આજુ ગામમાં સોનેરી ઝૂંપડીમાં રહે છે. તેની પાસે એક રૂપેરી બકરી છે. તે રાત દિવસ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે. એકવાર દુકાળ પડ્યો. દુકાળ આવતાની સાથે જ સૂકાને પોતાના કુટુંબના ભરણ પોષણની ચિંતા થવા લાગી. બાવડાના બળે સૂકો નદીના અડધાથી ઓછા ભાગના પાણીને પોતાના ખેતરમાં લઈ જાય છે. ત્યાં દુકાળ ખૂબ લાંબો ચાલ્યો. સૂકાને પોતાનું આજુ ગામ મૂકી ત્યાંથી જતા રહેવું પડ્યું.
બીજું છે પાત્ર લીલો. લીલો એટલે એવો માણસ કે જે બુદ્ધિશાળી છે, તે હવેલીમાં રહે છે અને તેને ત્યાં ઘણી ગાય ભેંસ છે, એટલે કે તે ધનવાન પણ છે. માલ મિલકતવાળો હોવાથી દુકાળના સમયે પોતાના કુટુંબના ભરણપોષણની તેને તાત્કાલિક ચિંતા નથી, પણ કેટલાક દિવસ પછી મુશ્કેલી ઊભી થશે તેમ તે જાણે છે. દુકાળ પડતા તેને આવનારા દિવસોની ચિંતા થાય છે. દુકાળ પડતા તે બુદ્ધિના જોરે નદીનું અડધાથી વધારે પાણી પોતાના ખેતરો માટે લઈ જાય છે. ત્યારબાદ છે પરપોટો. પરપોટા ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો હતો. તેને કોઈ દરકાર નહોતી. તેની દિનચર્યામાં તેના બંને મિત્રો સૂકા અને લીલા સાથે રમવાનું, હવાના લાડુ ખાવા અને ચંદ્રના ઉગતા પહેલાં જ બુડબુડ નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું. એકવાર દુકાળ પડ્યો છતાં તેને કોઈ પણ ચિંતા કર્યા વિના પોતાની એ જ દિનચર્યા અનુસરી. દુકાળના કારણે સમય જતાં પરપોટા સાથે રમવા કોઈ રહ્યું નહીં. એકલો પડ્યો, ઉદાસ થઈ ગયો, રડવા લાગ્યો. તેની ઉપર ચાંદાના સુડસુડિયો નિશાસો પડ્યો ને પટાક કરતો પરપોટો ફૂટી ગયો. હવે સાચા વિકલ્પ સામે સાચા નિશાની કરો. તો પહેલામાં આવશે સોનેરી, બીજામાં બકરી, ત્રીજામાં ખારી, ચોથામાં પરપોટો, પાંચમામાં હવાનો, છઠ્ઠામાં ચીપલાની, સાતમામાં સુડસુડ. ત્યારબાદ પાંચમો છે પરપોટો. પાઠને આધારે શબ્દ સમૂહ સાથે અર્થ જોડી સાચા વિકલ્પ સામે આગળ કરો. તો લહેર એટલે મોજ, ખૂપવું એટલે ઉતરવું, મલક એટલે પ્રદેશ, ધાન એટલે અનાજ, ઘોરું એટલે કે સતત ઊંઘવું. આ પરપોટો વાર્તા વાંચી લીલા અને સૂકાના લગતા શબ્દ કોષ્ટકમાં પોતાના ભાગમાં નોંધો. તો લીલો કેવો હતો પહેલાં જોઈએ. તો લીલો મોજીલો, બાજુ ગામ, મસ્ત મોટી હવેલી, અધ ગાય ભેંસ, ભેજામાં તાકાત, પકડદાવ, પકવાન, ડર, નદીનો જમણો હાથ, લીલાના ભેજા જોડે વીંટાયો, પોણા ભાગની નદી. જ્યારે સૂકાની સાથે શું આવશે લગતા શબ્દોમાં? મહેનતું, આજુ ગામ, સોનેરી ચોપડી, રૂપેરી બકરી, બાવડાના જોરે, સાતતાળી, રોટલો, ચિંતા, નદીનો ડાબો હાથ, સૂકા દોરડે બંધાયો અને પા ભાગની નદી. સાતમો પ્રશ્ન, પરપોટો વાર્તામાંથી શોધીને લખો. તો એના આધારે અહીંયા જે ખાલી જગ્યાઓ છે એ લખેલી છે, તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 8. આવું કોણ કરે છે? પરપોટાને લાગુ પડતો ત્યાં પરપોટો, ચાંદાને લાગુ પડતો ત્યાં ચાંદો લખવાનો. તો પહેલામાં ચાંદો, બીજામાં પરપોટો, ત્રીજામાં ચાંદો, ચોથામાં પરપોટો, પાંચમામાં પરપોટો, છઠ્ઠામાં ચાંદો, સાતમામાં આવશે ચાંદો, આઠમામાં પરપોટો, નવમામાં પરપોટો. હવે પરપોટા આવું ક્યારે કરતો હશે? દુકાળ પહેલાં, દુકાળ પછી, કે એ બંને વખતે? દુકાળ પહેલાં હોય તો આ રીતની નિશાની, દુકાળ પછી આ રીતની નિશાની, અને બે નિશાની એ રીતના અહીં કરેલી તમે જુઓ. 6/6 નિશાની કરેલી છે, જેથી તમને નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ પ્રશ્ન 10. દુકાળ દરમિયાન કોણે શું કર્યું? લીલા માટે લા લખો, સૂકા માટે કા અને પરપોટા માટે ટા લખો. તેમજ ચાંદા માટે દા લખવાનું છે, તો અહીંયા લખેલો છે. પહેલામાં કા આવશે, પછી ટા, દા અને લા. પરપોટો વાર્તા આધારે અવિભાગ બહુવિભાગ સાથે જોડવાનો છે. તો પહેલા વાક્યમાં આવશે ચોથું વાક્ય, બીજામાં છઠ્ઠું, ત્રીજામાં પહેલું, ચોથામાં પાંચમું, પાંચમામાં બીજું અને છઠ્ઠામાં ત્રીજું વાક્ય લાગુ પડશે. પ્રશ્ન 12. વાર્તાના આધારે તમને જે અર્થ સાચો લાગે એને શબ્દ ફરતે સર્કલ કરવાનો છે, વર્તુળ કરવાનું છે. તો તરાપો એટલે પાણીમાં તરે એવી લાકડની પાટ, મસ મોટી એટલે પુષ્કળ મોટી, મલક એટલે પ્રદેશ, અધ એટલે ઘણું બધું, પરવા એટલે દરકાર, વેર એટલે દુશ્મનાવટ, દુકાળ એટલે ખરાબ સમય, ગોરું એટલે કે ઘસઘસાટ ઊંઘવું, પટાક કરતોય એટલે કે એકદમ. 13મો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલી ખાલી જગ્યા આવશે પરપોટો, પરપોટા, બીજામાં આવશે દિવસને રાત ભેગા કરીને, ત્રીજામાં આવશે ભેજું લડાવ્યું,
બરાબર. ત્યારબાદ 9મું આવશે આંખ આડા કાન, ચોથું આવશે. 5મું આવશે ચૂંટલો ખણીને. 6ઠામાં પહેલીમાં આવશે વેર અને બીજામાં આવશે અધ. 7મામાં આવશે પહેલામાં ઘોરતા અને બીજામાં આવશે પટાક કરતું. 8માં આવશે પહેલામાં પરવા અને બીજામાં આવશે ઘોરતો. 14મો પ્રશ્ન છે શબ્દો કે શબ્દ સમૂહ જે જૂથ છે એનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. પહેલામાં છે પટાક, કરતોક અને તરાપો. એના દ્વારા વાક્ય બનશે તરાપા પર રહેલો પરપોટો પટાક કરતો ફૂટી ગયો. બીજું છે દુકાળ ને ઘોરું. તો દુકાળમાં ગાયો ભેંસો ઘાસચારા વિના તડપતી હતી ત્યારે એનો ગોવાળ ઘોરતો હતો. ત્રીજામાં છે પકવાન જમવું અને લહેરતી. અમે ઘરના સૌ લહેરતી પકવાન જમ્યા. ચોથામાં છે ભેજું લડાવવું પરપોટો ફૂટવો. તો હાથ અડાડ્યા વગર પરપોટો ફૂટે તે માટે નિખિલે ભેજું લડાવ્યું. 5મું દિવસ ને રાત ભેગા કરવા ને મસ્ત મોટું. તો દીપાને રાકેશ દિવસ ને રાત ભેગા કર્યા ને મસ્ત મોટો બંગલો બનાવ્યો. 6ઠું મલક આંખ આડા કાન કરવા. આખા મલકમાં લોકો એની નિંદા કરે છે પણ એ તો આંખ આડા કાન કરી આગળ ચાલ્યો. પ્રશ્ન 15 ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓનો અર્થ લખો અને બેની સંયુક્ત ક્રિયાનો અર્થ જાણો. તો બાકી રહેલી જે અર્થ અહીંયા લખ્યા છે એના આધારે અહીંયા સંયુક્ત અર્થ એનો લાગુ પડે છે. તો વિડીયો વચમાં પોસ્ટ કરીને લખી લેજો. બરાબર. ત્યારબાદ આપણે જોઈશે પ્રશ્ન 16મો. પ્રશ્ન 15ની સંયુક્ત ક્રિયાનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો. તે કયા કાળનું છે લખવાનું. તો પહેલામાં આવશે જોઈ લેવાશે અને એ કાળ છે ભવિષ્યકાળ. બીજામાં બોલી નાખે એ છે વર્તમાન કાળ. ત્રીજામાં પકડી રાખી ભૂતકાળ. ચોથામાં હસી કાઢશે ભવિષ્યકાળ. 5માં ઉતારી પાડે છે વર્તમાન કાળ. પ્રશ્ન 17 બંને ક્રિયાઓનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવી લખો. પેલું ચૂકવું પ્લસ જવું ભવિષ્યકાળ. તો કે 5 વાગ્યે તે પ્લેટફોર્મ પર નહીં પહોંચે તો ટ્રેન ચૂકી જશે. બીજું વાંચવું પ્લસ કાઢવું વર્તમાન કાળમાં ઉપયોગ કરવાનો છે. તો વાંચતાનું પુસ્તક હાથમાં આવતા જ હું વાંચી કાઢું છું. ધોઈ નાખવું ભૂતકાળમાં. તો કે શાળાએથી આવીને હું હાથ પગ ધોઈ નાખતો. કાઢી મૂકવું ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો. મુનિ આજે લેસન લીધા વિના જશે તો શિક્ષિકા એને વર્ગમાંથી કાઢી મૂકશે. ફોડી લેવું વર્તમાન કાળ. મારો નાનો ભાઈ તેના પર આવતી આફતને સરળતાથી ફોડી લે છે. પકડવું પ્લસ રાખવું ભૂતકાળનો ઉપયોગ. સરોજે છેવટ સુધી પોતાની વાત પકડી રાખી. 7મું હસવું પ્લસ કાઢવું વર્તમાન કાળ માટે. તો સુભાષ હંમેશા ગંભીર વાત પર પણ હસી કાઢે છે. 8મું વાંચવું પ્લસ નાખવું ભવિષ્યકાળ ઉપયોગ કરવાનો. જોકે આ પાઠ રશ્મિ ઝડપથી વાંચી નાખશે. 9મું જોડવું અને નાખવું ભૂતકાળનો ઉપયોગ કરવાનો. મોટા ભાઈએ તેને જોતા વેત જોડી નાખ્યો. 10મું કાઢવું પ્લસ મૂકવું ભૂતકાળનો ઉપયોગ. પિતાએ પુત્રને ઘેરેથી કાઢી મૂક્યો. પ્રશ્ન 18 કવિતાના આધારે ખાના ભરો. શું, શાનું અને ક્રિયા. તેમાં મટકી અંધકારની ફૂટવું. એ જ રીતના રેલા તેજના વહેવું. ધડકી કિરણની ભરવું. ટાંકા તરણાના ભરવું. માર્ગ મેલા નહાવું. ધૂળ સોનલ વર્ણી આવવું. હવા અટકેલી વાત કહેવી. ઝાડ કાંઠે ઊભેલું કારણ પૂછવું. પ્રશ્ન 19 કવિતા વાંચી નક્કી કરો કે આ શબ્દો કે શબ્દ સમૂહનો કવિતાનો શો અર્થ થાય છે. સાચા લાગતા વિકલ્પ પર રાઈટની સાઈન. તો પોષની તડકી એટલે કે પોષ મહિનાનો ખૂણો તડકો. બીજું અંધકારની મટકી એટલે ચારે તરફ ઘેરેલું અંધકાર. તેજનો રેલો એટલે કે પાણીની જેમ વહેતો પ્રકાશ. સોનલ વર્ણી તે સોનેરી રંગની. કિરણની ધડકી એટલે કે આસનની જેમ જમીન પર પથરાઈ ગયેલો પ્રકાશ. આડ લેવી એટલે કે આશ્રય લેવો. જળની ખડકી એટલે કે પાણીની બારી. પ્રશ્ન 20 આવો અર્થ જેમાં હોય તે તડકી કાવ્યની પંક્તિને પહેલે કે છેલ્લે શબ્દે લખો.
તો સીમ ઉપર તડકી પતરાઈ ગઈ, પંખી દોઢથી પાથરણા. એ જ રીતના ઘાસ પર તડકી ઓઢણ છે અને ઓઢણ તણખલાના દોરડાથી સીવીને બનાવ્યું, તો તણખલાના અને ધડકી આવશે. ત્રીજું, હજી પ્રકાશ બરાબર પતરાયો નથી, હજી અંધકારને કારણે બધું ઝાંખું ને મેલ ભરેલું લાગે છે. ત્યારે તડકાના કિરણો જ્યાં પહોંચ્યા છે તેટલો ભાગ નાહીને ચોખ્ખો થઈ ગયેલો લાગે તો નાહ્યાથી મેલા ઘેલા થશે. ચોથું, સહેજ ઉપર ચડેલા સૂર્યનું પ્રતિબિંબ તળાવમાં પડે છે. તે એવું લાગે છે કે જાણે તળાવ બારણું ખોલતા અંદરનો પ્રકાશ દેખાયો તો તળાવથી ખડકો સુધી. પ્રશ્ન 21, જોડકા જોડો. પહેલામાં આવશે ડ, બીજામાં ક, ત્રીજામાં અ, ચોથામાં ઈ અને પાંચમામાં બ. પ્રશ્ન 22, તળકી કાવ્યના આધારે સાચો ક્રમમાં લખવાનું છે. તો વાક્યના ક્રમ લખ્યા છે. આ પહેલું વાક્ય છે, છઠ્ઠું છે, 8મું, 7મું, 5મું, ચોથું, બીજું, પહેલું, 9મું ને ત્રીજું. 23મો પ્રશ્ન, સાદા વાક્યને ભાવસભર બનાવી લખો. તો પહેલું થશે આ રીતના કે રાજેશના અક્ષર જાણે મોતીના દાણા, આશ્ચર્યચિહ્ન. બીજું, વાહ કેવી ગાઢ દોસ્તી છે મિતેશ ને નીતેશની, આશ્ચર્યચિહ્ન. ત્રીજું વાક્ય થશે, અરે વાહ સુંદર સૂર્યોદય, આશ્ચર્યચિહ્ન. ચોથું, આરોગો આંબળાને ઉપર પીઓ પાણી, આશ્ચર્ય થયું કે શું કેવું મીઠું લાગે પાણી. ઊંઘમાં કેવું મીઠું મલકે છે નાનકું. ચોથો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે આંબો, બીજામાં આખો, ત્રીજામાં ટહુકે અને ગહેકે, ચોથામાં પહેલા, પાંચમામાં ખાતા ખાતા, છઠ્ઠામાં ચિંતા અને સાતમામાં સાંભળે. પ્રશ્ન 25, સાચી જોડણી સુધારીને લખવાનું છે. તો આજના બગાસું, નિરાત, ઊંઘ, દિવસ અને દુકાળ લખાય. સમાનાર્થી શબ્દ, મહેનતુ એટલે કે ઉદ્યમી કે ઉદ્યોગી, હવા એટલે પવન કે વાયુ, વાદળ એટલે મેઘ કે નીરદ, જીવન એટલે આયુષ્ય અથવા જિંદગી, સૂકું એટલે શુષ્ક અથવા ખુશ, વરસાદ એટલે પર્જન્ય અથવા મેઘ, જોર એટલે બળ અથવા તો શક્તિ, ચાંદો એટલે ઇન્દુ અથવા શશી, સવાર એટલે પ્રભાત અથવા મળસ્કુ, દુઃખ એટલે કષ્ટ અથવા વ્યથા, રસ્તો એટલે માર્ગ અથવા પથ, નદી એટલે સરિતા અથવા ધુની, ઊંઘવું જાગવું, બહુનું ઓછું, પાસેનું દૂર, સૂકુનું લીલું, ઉગવું આથમવું, દુકાળનું સુકાળ, મૂંગુનું બોલકું, હાસ્યનું રુદન. પ્રશ્ન 28, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. પેટ પકડીને હસવું એટલે કે ખૂબ જ હસવું, મૂછમાં હસવું એટલે કે મજાક કરવી અથવા તો મંદ મંદ હાસ્ય કરવું, નિશાસો નાખવો એટલે કે આહ નાખવી, આંખ ફેરવી લે ઉપર ઉપરથી જોઈ લેવું. પાંચમું, આંખ આડા કાન કરવા એટલે સાંભળ્યું કે જોયું ન જોયું કરવું, દિવસ રાત ભેગા કરવા, ખૂબ મહેનત કરવી. બીજો પ્રશ્ન, દુકાળ વિશે તમારા શબ્દોમાં 5 વાક્ય લખો. તો દુકાળ એટલે કે વરસાદની ઋતુમાં વરસાદ ન વરસે તેને કારણે ખોરાક, ઘાસ તેમજ પાણીની તંગીનો ખરાબ સમય એટલે કે દુકાળ આવે ત્યારે કાળઝાળ ગરમી પડે, નદી નાળા તળાવ સુકાઈ જાય, પશુને ઘાસચારો મળે નહીં, માણસો ભૂખે મરે, પાણી વિના જીવન માત્ર ત્રાહીમામ પોકારી ઉઠે અને દુકાળ કહેવાય. ત્યારબાદ આડી અને ઊભી આપણે જે અક્ષર સંખ્યા લખી છે. પેલું છે આજના સોનું, સોનલ વર્ણનું, પછી આજના થોર, આમ પરપોટો, ત્રીજામાં આડું કાંઠો, ચોથામાં ઊભું થશે પરવા, છઠ્ઠામાં લહેર આડું, આ પોસવવું, એ જ રીતના વાસવું, પછી સવારી, અહીંયા નિરીક્ષણ, બામ અને હુકમ. આ રીતના આડી અને ઊભી સંખ્યા અક્ષર સંખ્યા લખેલ છે. તો આ આપણે પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.